નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારો યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે આ વિડીયોની અંદર સરસ એવો ટોપિક જોવાના છીએ જે ધોરણ 10 નો છે, વિષય છે સામાજિક વિજ્ઞાન અને ચેપ્ટર નંબર 15 ઈ છે આર્થિક વિકાસ, એટલે ઇકોનોમિક્સ ના ચેપ્ટર છે આ, બરાબર, જે 10મા ધોરણની અંદર પૂછાય છે. હવે ચેપ્ટર નંબર 15 છે આર્થિક વિકાસ. હવે આ 15 નંબરના ચેપ્ટર થી લઈને 21 નંબરના ચેપ્ટર સુધીમાં એવું એક મનની અંદર છોકરાઓ તમને બેસી ગયું છે કે ચેપ્ટર અઘરા છે અને સમજાતા જ નથી ને કઈ ખબર જ નથી પડતી, અમે બોર્ડમાં લખી નથી શકતા. આ પ્રશ્નો પૂછાય છે, તમને કઈ નથી આવડતું આની અંદર, પણ એવું છે નહીં, બરાબર. તમે જો ચોક્કસ સારી રીતે તમે સમજશો તો આ ચેપ્ટર ખૂબ સહેલા છે, બરાબર. અને આજે આ જ ચેપ્ટરો હું તમને ભણાવવાનો છું અને ખૂબ સહેલી રીતે તમને સમજાઈ જાય એની ગેરંટીની હારે હું તમને કહું છું કે સમજાઈ જ જશે તમને આજે. પણ સમજતા પહેલા તમારી અંદર એક વસ્તુ તમે મનમાં ધારીને બેસજો, બરાબર, કે અમે આ દેશમાં રહીએ છીએ અને અમારા દેશની આર્થિક સ્થિતિ સમજવાની છે, બરાબર. તો તમે આ ચેપ્ટરને સમજી શકશો. તમે ગોખવાની રીતે સમજો તો ક્યારેય નથી સમજાવવાનું, બરાબર છે. તો આજે આપણે આવા જ ચેપ્ટરની એક શરૂઆત કરશું, જે 15મું ચેપ્ટર છે આર્થિક વિકાસ, બરાબર. કે કોઈ પણ એક દેશ છે, જ્યારે કોઈ વિસ્તાર છે એ દેશ બને છે ત્યારથી લઈ અને એ દેશ કેમ આગળ વધે છે ધીરે ધીરે, બસ એના પગથિયા આપણે આજે ભણવાના છે આ ચેપ્ટરની અંદર, બરાબર છે. કેમ એક વ્યક્તિ નાનું હોય, જ્યારે જન્મે છે કોઈ બાળક, બરાબર, ત્યારે કેમ એનો ધીરે ધીરે વિકાસ થાય, એની વૃદ્ધિ થાય. સેમ એ જ રીતે કોઈ પણ દેશ હોય તો એમાં એવું જ હોય, બરાબર. ધીમે 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 મહેનત કરે દેશના લોકો અને ધીમે 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 દેશ છે એ આગળ આવે. બસ સેમ પ્રોસેસ આપણે અહીંયા કરવાની છે અને સેમ પ્રોસેસ આપણે અહીંયા સમજવાની છે, બરાબર. તો ચાલો આપણે સમજીએ. ચેપ્ટર નંબર 15 છે આર્થિક વિકાસ. હવે જો એક શબ્દ અહીંયા આવ્યો છે આર્થિક. હવે સમજો આર્થિક શું છે. આર્થિક એટલે શું થાય? આપણા સાદા શબ્દોમાં કેવું હોય, બરાબર, તમે મને કોમેન્ટની અંદર કહેજો આર્થિક એટલે શું. અર્થ. અર્થ એટલે પૈસા, બરાબર છે. પૈસા થાય કે ન થાય આર્થિક એટલે? તો કે હા સાહેબ પૈસા થાય, બરાબર. અને વિકાસ એટલે શું? વિકાસ એટલે શું? બે શબ્દ આવે, વિકાસ અને વૃદ્ધિ. આ બંનેનો મતલબ શું થાય છે, બરાબર. વિકાસ એટલે શું? તો કોઈ પણ વસ્તુ આગળ વધવી, ગ્રોથ થવો એનો, બરાબર, એની એમ આમ ક્ષમતા વધવી એની, બરાબર. તો જેમ જેમ પૈસા વધે, બરાબર, એમ આપણે શું કહી શકીએ કે ભાઈ પૈસાનો વિકાસ થાય છે. એક બાળક છે, બરાબર, ઈ પોતે મોટું થતું હોય તો આપણે શું કહીએ કે જો આ બાળક છે એની મોટું થાય છે. તો સેમ એવી જ રીતે પૈસા આજે તમારી પાસે 1000 રૂપિયા છે, 2 મહિના પછી તમારી પાસે 5000 રૂપિયા આવ્યા, ત્રણ મહિના પછી તમારી પાસે 15000 રૂપિયા ભેગા થઈ ગયા, 4 મહિના પછી તમારી પાસે 30000 રૂપિયા ભેગા થઈ ગયા. તો આને તમે શું કહો છો કે ભાઈ મારા પૈસા છે શું કરે છે, ધીમે 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 વૃદ્ધિ અને વિકાસ કરે છે, બરાબર. તો સેમ અહીંયા એવું ચેપ્ટર ભણવાનું છે આર્થિક વિકાસ, બરાબર, કે પૈસાનો વિકાસ કેવી રીતે થાય. હવે પૈસાનો વિકાસ શું છે, કેવી રીતે કરવો જોઈએ, દેશ કેવી રીતે ચાલે છે પૈસા બાબતમાં, બસ એ જ આપણા ચેપ્ટરની અંદર એનો અભ્યાસ કરવાનો થાય છે. હવે જોઈએ આપણે શું છે. તો સૌથી પહેલા પ્રસ્તાવના, બેઝિક પ્રસ્તાવના છે, જોઈ લઈએ. પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે. હવે જો સમજો આ પોઈન્ટને સમજો. પ્રત્યેક વ્યક્તિની એટલે શું? નાના બાળકથી લઈ અને જે 60-70 વર્ષના ઉંમરના જે વૃદ્ધ લોકો છે, બધાની સવાર કેવી હોય છે? અલગ અલગ હોય છે, બરાબર છે. અને કેવી? પ્રત્યેક સવાર કાયમ બધાયનું પેપર નવું હોય છે. બોર્ડમાં તો સારું, તમારે તો છોકરાઓ સારું છે, બોર્ડમાં પેપર બધાને સેમ હોય. જિંદગીના પેપર સેમ હોતા નથી, બરાબર છે. અને બીજું, જિંદગીના પેપર સોલ્વ કરવા માટે ક્યાંય નવનીત પણ નથી હોતી કે નથી કોઈ પાઠ્યપુસ્તક બીજા હોતા, બરાબર છે. તમે એમાં જોઈ સોલ્વ કરી નાખો, અરે એવું હોતું નથી. એમાં તમે ખુદ જ ગાઈડ છો ને ખુદ જ પ્રશ્ન કાઢવાના છે, ખુદ જ પેપર બનાવવાનું છે, ખુદ જ જવાબ લખવાનો છે, બધું તમારે ખુદ જ કરવાનું હોય છે, બરાબર. તો પ્રત્યેક વ્યક્તિની સવાર કેવી હોય છે? જીવનની અંદર અલગ અલગ હોય છે, બરાબર. સવારના પોરમાં 2 જણા છે એ 5 વાગ્યામાં દોડવા નીકળે છે, 5 વાગ્યામાં દોડે છે. કયા 2 લોકો? તો કે એક છે એ પોતાનું પેટ ભરવા માટે દોડે છે અને એક પોતાનું પેટ ઉતારવા માટે દોડે છે. તો બંનેની સવાર કેવી થઈ? અલગ અલગ થઈ છે. એક વ્યક્તિ સવારમાં સાયકલ લઈને જાય છે અને એક વ્યક્તિ સવારમાં ઓડી લઈને જાય છે. તો બંનેની સવાર કેવી છે? અલગ અલગ છે, બરાબર. એક વ્યક્તિ સવારના પોરમાં નાસ્તો કરે છે, જ્યારે એક વ્યક્તિ નાસ્તા માટે ગામમાં બિચારો ગોતવા જાય છે. બંનેની સવાર અલગ અલગ છે, બરાબર. શા માટે અલગ અલગ છે? તો હરીફરીને બધી વસ્તુમાંથી એક જ જવાબ મળે આપણને, ઈ છે આર્થિક સ્થિતિ, મતલબ ફાઇનાન્શિયલ કન્ડિશન, બરાબર. તો એવું જ આપણા ચેપ્ટરમાં ભણવાનું છે છોકરા. સહેલું છે ચેપ્ટર, સમજો એટલે મજા એવા કરે, બરાબર. બધાની સવાર કેવી હોય? અલગ અલગ હોય છે. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી, હાલો ભૌતિક સુખ સુવિધા તમે કોને કયો?
ભૌતિક સુખ સુવિધા એટલે કે જેની પાસે રોટી, કપડા, મકાન, આરોગ્ય, આ તે શિક્ષણ બધું છે, હાથમાં 5G 4G મોબાઈલ હોય, બરાબર, કન્ટિન્યુ નેટ એમાં આવતું હોય, બરાબર છે, પછી સારામાં સારું રહેવા મકાન છે, એની પાસે સારામાં સારું જમવાનું છે, સારામાં સારું આરોગ્ય છે, તો આને કહેવાય ભૌતિક સુખ સુવિધા. ગાડી, બંગલા, તે બધું છે, બરાબર. તો એને શું કહેવાય? ભૌતિક સુખ સુવિધા. તો કેટલાક લોકો શું કરે છે? તો કે ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, બરાબર, ક્યાંય એનું અટકતું નથી. આગળ, પરંતુ વિશ્વની મોટા ભાગની વસ્તી એટલે આપણી વિશ્વમાં ટોટલ વસ્તી છે એમાંથી મોટા ભાગના લોકો, બરાબર, એ પોતાના જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે, બરાબર. કોઈને ભગવાને જન્મતા વેત કરોડપતિ બનાવ્યા હોય નહીં, બધાય ધીમે ધીમે મહેનત કરે છે, બધી વસ્તી કંઈક સંઘર્ષ કરે છે, બધા મહેનત કરે છે. કોઈ સવારના પોરમાં સાયકલ લઈને જાય છે તો એ મહેનત કરવા જ જાય છે, સંઘર્ષ કરવા જ જાય છે છોકરાઓ, બરાબર. અને કોઈ સવારના પોરમાં મર્સિડીઝ લઈને જાય છે તો એ પણ સંઘર્ષ કરવા જ જાય છે. પણ સાયકલ વાળાને શું લાગે કે એની પાસે મર્સિડીઝ છે, પણ મર્સિડીઝ વાળાને સાયકલ વાળા કરતા ઉપાધિ વધારે છે, કારણ કે એની પાસે સંઘર્ષ મોટો છે, બરાબર. જેવડી મોટી ગાડી એવડું મોટું સંઘર્ષ. આ તો સીધી વસ્તુ છે ને ભાઈ, બરાબર. એના કરતા સાયકલ તો ઉપાધિ જ નહીં, ખાલી પેન્ડલ મારી નીકળી પડો ગામમાં, બરાબર છે. હવે જો શું કીધું છે કે સંઘર્ષ કરતી જોવા મળે, મહેનત કરતા જોવા મળે. બધા લોકોએ કર્મ તો કરવાનું જ છે ભાઈ, બેઠા બેઠા કોઈને કઈ મળતું નથી, બરાબર. આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે, હવે જે લોકો ગરીબ છે, બરાબર, હવે જો ગરીબની વ્યાખ્યા ભારતની અંદર તો નોર્મલ શું છે કે જેને કાંઈ ન હોય જેની પાસે ગરીબ કહેવાય. પણ અત્યારે તમે નોટિસ કરો, અત્યારે જે ગરીબ લોકો છે, બરાબર, એની પાસે મોબાઈલ છે, તો હવે એને કેમ કેવું તમે ગરીબ છો? ગરીબ એટલે શું ખબર તમને? ગરીબની વ્યાખ્યા શું છે? રોટી, કપડા, મકાન, આરોગ્ય અને શિક્ષણ, આ 5 માંથી કાંઈ ન મળતું હોય ને એને ગરીબ કહેવાય. હવે અત્યારે જે ગરીબ છે હાલમાં જે લોકો, એના બધું મળી જાય છે આરામથી. જો એને શિક્ષણ જોઈએ તો એના માટે સરકારે સારી એવી સરકારી સ્કૂલ આપી છે આપણને ભણવા માટે, પાઠ્યપુસ્તક મફતમાં આપે, બધું મફતમાં આપે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ, આ તે, મતલબ હવે કાંઈ પણ રોગ થાય છે, બરાબર, તો સીધું ફ્રી ઓફ કોર્સ ઓપરેશન થઈ જાય છે, ફ્રી ઓફ કોર્સ મેડિકલ સારવાર મળી જાય છે. વાત રહી કપડાની, તો કપડા સારા એવા ગામમાં મળી જાય છે અત્યારે, એવી કપડાની કોઈ કિંમત નથી, બરાબર છે. પછી વાત રહી ખાવાની, તો ખાવાનું આરામથી મળી જાય છે, બરાબર. અને વાત રહી મકાન કરવાની, તો મકાને આરામથી તમને અત્યારે સરકાર છે ફ્રી ઓફ કોર્સ ગરીબોને આપે જ છે, બરાબર, આવાસ યોજનાની અંદર. પણ આપણે થોડુંક શું કરવું પડે? થોડાક કચેરીઓમાં ધક્કા ખાવા પડે તો મળી જાય, મતલબ. એટલે અત્યારે હાલમાં જો આપણે વાત કરીએ તો ગરીબની વ્યાખ્યા જે આપણા મગજમાં બેસેલી છે એ વ્યાખ્યાથી થોડુંક ડિફરન્ટ છે બધું, બરાબર. એટલે આ ગરીબ ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ એ ખાલી કલ્પનાનો જ વિષય છે. હા ભાઈ, એ તો છે જ, બરાબર. 2 પ્રકારના વર્ક થાય, એક થાય સ્માર્ટ વર્ક અને એક થાય હાર્ડ વર્ક. હવે સમજો, જે હાર્ડ વર્ક કરતો હોય, જે સ્માર્ટ વર્ક કરતો હોય, બે એક રીતે બે મહેનત કરે જ છે, બરાબર. આમ જો પૃથ્વી ઉપર શું છે, 5% લોકો એવા છે કે જે ગળાથી ઉપર એટલે કે મગજથી મહેનત કરે છે, અને 95% લોકો એવા છે કે જે શરીરથી મહેનત કરે છે, બરાબર છે. એટલે અમુક મનથી મહેનત કરે છે, અમુક તનથી મહેનત કરે છે, અને બધા બે ભેગા મળીને ધન કમાય છે, બસ, બીજું કાંઈ હોતું નથી, બરાબર. એટલે આપણે કહેતા ને તન મન અને ધનથી મહેનત કરો, બરાબર. તન મન અને ધનથી મહેનત કરવામાં શું છે તો કે મનથી મહેનત અલગ થાય, તનથી મહેનત અલગ થાય છે, બરાબર. મહેનત બે કરે જ છે, બરાબર. એટલે જે ગરીબ લોકો છે એના માટે થોડીક ભૌતિક સુખ સુવિધા બધી છે એ થોડીક કલ્પનાનો વિષય છે, કારણ કે એ બિચારા આરામ ન કરી શકે, એને શું હોય તે સૂઈ ન શકે, બરાબર છે. એટલે આ એક શું છે, આરામનો વિષય, એના માટે તો કલ્પના જ છે, ખાલી અમે આરામ કરશું, થાય નહીં, બરાબર, કારણ કે મહેનત છે. હવે આપણે મેઇન ચેપ્ટરની શરૂઆત કરીએ. આ તો બેઝિક ઇન્ટ્રોડક્શન હતું, બરાબર, કે ભાઈ આવું હોય પબ્લિકની અંદર, દેશની અંદર. હવે જોઈએ આર્થિક વિકાસ ખરેખર છે શું, કોને કહેવાય આર્થિક વિકાસો? તમારે સ્પેસિફિક કેવું છે તો કોને કહેશો તમે, બરાબર. તો એ છે આર્થિક વિકાસ. હવે અહીંયાથી જો તમને પ્રશ્ન પૂછાશે 2 માર્કની અંદર, જે દર વખતે બોર્ડ પૂછે જ છે, અને સામાજિકમાં અહીંયાથી પ્રશ્ન પૂછાતો જ હોય છે, બરાબર, કે આર્થિક વિકાસ એટલે શું, તેની માહિતી આપો, બરાબર. આટલું જ પૂછે છે ખાલી 2 માર્કની અંદર શોર્ટ. તો જોઈએ શું છે આર્થિક વિકાસ. તો કે આજના આધુનિક યુગમાં એટલે કેવો યુગ? તો કે ટેકનોલોજી વાળો યુગ છે, હાર્ડ વર્ક નથી થતું, સ્માર્ટ વર્ક વાળો યુગ છે, પછી અલગ અલગ 5G 4G 6G નો જમાનો છે, બરાબર. બધી બાજુ ઇન્સ્ટ્રુમેન્ટ છે બધી પ્રકારના. તો એવા યુગની અંદર એટલે કે આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ, વિશ્વના જેટલા પણ દેશ તમે લઈ લ્યો, આ બધાય દેશ ઈ પોતાના વિકાસ કરવા માટેના પ્રયત્નો કરે છે. બધાય દેશને એમ છે કે અમે આગળ નીકળી જાય, અમે કંઈક નવું બનાવીએ, અમે કંઈક નવું ડેવલપ કરીએ. જો અત્યારે જેમ કે આપણું ભારત છે, તો ભારતમાં તમે જોયું હશે અત્યારે આત્મનિર્ભર બનવા તરફ ભારત જઈ રહ્યું છે. ભારત કે અમે બધું બનાવી નાખશું, કે અમારે બહારથી બહુ કંઈ ખરીદવાની જરૂર છે નહીં, એ બધું પહેલા સારું લાગતું. અત્યારે આપણે શું કરીએ છીએ, બધું જાતે બનાવીએ છીએ. જેમ બધા દેશ શું કરે છે, પોતાની રીતે પોતે આગળ વધે જ છે, બરાબર.
એમ પ્રત્યેક દેશ છે એ પોતે શું કરે છે, પોતાનો વિકાસ કરવા માટે મહેનત કરે છે. પરંતુ વિકાસ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. એમ વિકાસ કોઈ નક્કી કરે કે આજ મારે વિકાસ કરો કે હાંજે વિકાસ થઈ જાય એમ વિકાસ ન થાય. સમજો કે વિકાસ કે તગારામ નથી ભરીને નાખ દે સાઈડમાં, એમ ના હોય. બરાબર, વાર લાગે વિકાસ કરતા ભાઈ. એમ વિકાસ આજે તમે વિચારો, કોઈ સપનું આજે તમારે પહેલા એક ઈંટ માંડવી પડે, એક ઈંટ માંડો પછી ધીરે 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 બિલ્ડિંગ બને. એમ કઈ વિચારે ભેગું ન થઈ જાય. હાઈ જે વિચાર્યું હવારે ઓડી લેવી કે ઓડી હવારે આવી ન જાય એમ. બરાબર, ઓડી માટે પહેલા ઓડી જેટલી મહેનત કરવી પડે. બરાબર છે, 4 રાયતું મહેનત કરો ને ત્યારે 4 બંગડી છૂટે. બરાબર, આપણી સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો મહેનત માટે બહુ વાર લાગે. બરાબર ને, અહીંયા તો દેશની વાત છે. જો એક વ્યક્તિને વિકાસ કરતા વાર લાગતી હોય ખાલી, તો આ તો આખા દેશને વિકાસ કરવાનો છે, તો એમાં તો ખૂબ વાર લાગે ભાઈ. થોડી વાર લાગે, 15, 20, 25 વર્ષ લાગે. એમ ઘાયે ઘા કંઈ થતું નથી. બરાબર, એનું હું તમને એક ઉદાહરણ આપું. તમને ખબર હોય તો વિશ્વ યુદ્ધની અંદર જર્મન દેશ છે, આખો ભાંગીને ભૂકો થઈ ગયો હતો. બરાબર, ઈ દેશે એના લોકોએ એટલી બધી ભેગા મળીને એક સાથે મહેનત કરી. બરાબર, કે જર્મન ચમત્કારથી ઈ દેશ ઓળખાય છે અત્યારે, કે 20-25 વર્ષમાં તો એ દેશ આખો પાછો અત્યારે આપણા કરતા આગળ નીકળી ગયો. બોલો, ઈ દેશ જે આખો ભાંગીને ભૂકો થઈ ગયો હતો. મતલબ શું થયું, ત્યાં ઓચિંતાનો આર્થિક વિકાસ થયો, કારણ બધા લોકો મહેનતમાં લાગી ગયા. હવે એક જણો મહેનત કરે ને 5 કરોડ લોકો મહેનત કરે, એમાં ફરક ના પડે? પડે જ, સીધી વસ્તુ છે. તો એ દેશની અંદર આ જ વસ્તુ થઈ છે, જેને જર્મન ચમત્કાર કહેવાય છે, જેની અંદર આ ચેપ્ટર ખૂબ લાગુ પડે છે, આર્થિક વિકાસ. બરાબર, એટલે આર્થિક વિકાસ કેવી પ્રક્રિયા છે, તો કે ખાલી આર્થિક એટલામાં પૈસા જ કમાવાની વાત નથી. જો કોઈ દેશમાં આર્થિક વિકાસ શબ્દ ક્યારે યુઝ થાય, એમાં આર્થિક ની અંદર પછી ખાલી પૈસા જ ના આવે, એમાં ઘણી બધી સામાજિક પ્રક્રિયાઓ પણ આવે. એમાં ઘણા બધા રીતિ રિવાજ આવે, એ બધા થોડા દૂર કરવા પડે. અંધશ્રદ્ધાઓ આવતી હોય તો એ દૂર કરવી પડે, કારણ કે લોકો એમાં ફસાયેલા રહેશે તો બીજા કામ કરી નહીં શકે દેશ માટે, તો ઘડીકમાં દેશ આગળ વધવો મુશ્કેલ છે. બરાબર, તો આ બધી પ્રકારની મેન્ટાલિટીઓને દૂર કરવી અને ધીમે 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 આગળ વધતી પ્રક્રિયા, એને શું કહેવાય? આર્થિક વિકાસ કહેવાય. બરાબર છે, તો 2 રીતે આર્થિક વિકાસની પ્રક્રિયા થાય છે, એક છે આર્થિક અને બીજી સામાજિક પ્રક્રિયા છે. હવે જો અહીંયા પ્રોપર તમને વ્યાખ્યા આપી છે કે આર્થિક વિકાસ એટલે શું. આર્થિક વિકાસ એટલે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એટલે શું થાય? આર્થિક વિકાસ. જો સમજો શું કીધું, કોઈ પણ દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં થતો વધારો. હવે હું એમ કહું છું કે મારી પોતાની આવકમાં થતો વધારો એ દેશનો વિકાસ કહેવાય? ના, એ મારો પોતાનો પર્સનલી વિકાસ થયો કહેવાય. પણ દેશનો વિકાસ ક્યારે થાય? જ્યારે હું, તમે, તમારા માતા પિતા, જેટલા પણ દેશમાં ટોટલ વસ્તી છે, આ બધી વસ્તી એક સાથે મહેનત કરીને આગળ વધી અને પૈસા કમાવાનું ચાલુ કરે, ત્યારે શું થાય છે? રાષ્ટ્રીય આવકમાં શું થાય? ટોટલ સરકારમાં વધારો થાય પૈસાનો. ત્યારે દેશ કેવો કર્યો કહેવાય? આર્થિક વિકાસ દેશે કર્યો કહેવાય. હવે હું એક ખાલી વિકાસ કરું તો એ મારા ઘર પૂરતો વિકાસ થયો કહેવાય. બરાબર છે, તમે વિકાસ કરો તમારા પૂરતો થયો કહેવાય, એ દેશના વિકાસમાં આવે નહીં. પણ દેશનો વિકાસ ક્યારે થયો કહેવાય? તો કે રાષ્ટ્રીય એકારે બધાનો વધારો આવે ઇન્કમમાં, ત્યારે એ દેશે શું કર્યું કહેવાય? વિકાસ કર્યો કહેવાય. બરાબર છે, એટલે જો હવે આ વ્યાખ્યાને સમજો તો કે આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં, કેમાં? રાષ્ટ્રીય આવક એટલે કેવી આવક થાય? ટોટલ કુલ દેશની કુલ આવક, એમાં થતો સતત વધારો, કન્ટિન્યુ વધારો. કે ધારો કે આ વખતે ભારત દેશની અંદર આપણે એટલું બધું કોઈ વસ્તુનું પ્રોડક્શન કર્યું ને વિદેશમાં વેચી તો આપણે ત્યાંથી 500 કરોડ આવ્યા. બરાબર છે, પાછી એવી જ વસ્તુ આપણે વધારે પ્રોડક્શન કર્યું તો 2000 કરોડ આવ્યા, એટલે 2500 કરોડ થયા. બરાબર, ફરી પાછું આપણે કંઈક નવું પ્રોડક્શન કર્યું જે વિદેશમાં વેચ્યું એના 1000 કરોડ આવ્યા. આવી રીતે ધીમે 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 શું થતું જાય? પૈસા વધતા જાય દેશની અંદર. બરાબર, એટલે આર્થિક સ્થિતિ કેવી આવતી જાય? નબળી એમાંથી ઉપર આવતી જાય. આને શું કહેવાય? આર્થિક વિકાસ કહેવાય. બરાબર છે, એટલે 1 માર્કનો આ પ્રશ્ન થયો કે આર્થિક વિકાસ એટલે શું? તો કે આર્થિક વિકાસ એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો. આને શું કહેવાય? આર્થિક વિકાસ કહેવાય. બરાબર છે, હવે જો આર્થિક વિકાસની 3 તમને મુદ્દા આપ્યા છે, જે 2 માર્કમાં આ પ્રશ્ન આખો પૂછાય એવો છે. એમાં તમારે આટલું લખવું પડશે 2 માર્કમાં પૂછાય તો. જો અહીંયાથી આર્થિક વિકાસ એટલે શું અને એનો અર્થ સમજાવો તો તમારે એમાં આટલું લખવાનું રહે. બરાબર છે, જો આર્થિક વિકાસ એટલે શું? તો કે પેલું, દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો. પેલું લક્ષણ શું છે આર્થિક વિકાસનું? તો કે દેશની આવકમાં સતત વધારો થાય, કન્ટિન્યુઅસલી આવક. આ મહિને 500 કરોડ, 5000 કરોડ, 5 લાખ કરોડ, 5 કરોડ, બરાબર, એમ કરોડ અબજો રૂપિયા વધતા છે કન્ટિન્યુઅસલી. એને શું કહેવાય? તો કે એને કહેવાય દેશનો આર્થિક વિકાસ કહેવાય. આગળ, દેશની માથાદીઠ આવકમાં વધારો થાય. માથાદીઠ આવક એટલે હું સાહેબ ના સમજાણું, સમજાવો. જો માથાદીઠ આવક એટલે કેવું? તો કે પર વ્યક્તિ દીઠ આવક. બરાબર છે, હવે આજે આપણા દેશની અંદર 147 કરોડની વસ્તી છે. આપણે એવું માનીએ કે કામ કરે ને એવા લોકો આપણા દેશની અંદર 100 કરોડ છે. આપણે એવું માનીએ 47 કરોડ છે, એમાં બાળકો આવી જાય ને વૃદ્ધ લોકો આવી જાય.
વચ્ચે વધી યંગ જનરેશન બધી કે જે કામ કરે છે, બરાબર. તો એ શું થયું કે પર વ્યક્તિ તમે લ્યો, 100 કરોડ લોકો થયા, 100 કરોડ લોકો એક રૂપિયો કમાય એટલે કેટલા રૂપિયા થયા? 100 કરોડ રૂપિયા થયા, સીધી વાત છે, બરાબર. તો આને શું કહેવાય? માથા દીઠ આવક કહેવાય. એટલે એક માથાની એક આવક, બરાબર છે. એ બધાની રૂપિયા ભેગા કરો ત્યારે એ શું થાય છે? રાષ્ટ્રીય આવક બને, બરાબર. તો માથા દીઠ આવકમાં શું થતો હોય? સતત વધારો થતો હોય કે આજે કોઈ 500 રૂપિયા કમાણો એક વ્યક્તિ, આવતીકાલે એ જ વ્યક્તિ 700 રૂપિયા કમાય, થોડીક વધારે મહેનત કરીને એ જ વ્યક્તિ આવતા મહિને 900 રૂપિયા કમાય. તો આને શું કહેવાય? માથા દીઠ આવકમાં વધારો, બરાબર છે. એનાથી આગળ લોકોના જીવન ધોરણમાં સુધારો થવા માંડે, ઓચિંતાનો. હવે જો એક વસ્તુ આપણે આનું ઉદાહરણ તમે સમજો. આપણા દેશની અંદર આજ સુધીમાં મોબાઈલ હતા નહીં. હવે જો ધીમે ધીમે તમે જો નવા મોબાઈલ આવતા જાય છે, નવા લેપટોપ આવતા જાય છે, નવી ટેકનોલોજી આવતી જાય છે, નવા જે રોગો આવે છે તો એના માટેની સારવાર આવતી જાય છે, નવી પ્રોડક્ટ ખાવાની આવતી જાય છે. તો આ બધાને શું કહેવાય? લોકોનું જીવન ધોરણ સુધર્યું કહેવાય. આપણી પાસે પેલા કપડાં પહેરવા માટે પણ પૈસા દેશ પાસે બહુ ઓછા હતા, બહુ ગરીબ દેશ હતો ભારત દેશ, બરાબર. આજે જો તમે બધી ફેસિલિટી છે, કાયમ એક મોબાઈલ નવો છૂટે છે, બોલો. કાયમ એટલે કાયમ. હમણાં જો અત્યારે લેટેસ્ટ સિઝનમાં જો એપલનો નવો મોબાઈલ આવ્યો, બરાબર. પબ્લિકની લાઈન છે. તો આ શું છે? એક જાતની ભૌતિક સુખ સુવિધા છે. ક્યારે આ સુખ સુવિધા મળી? જ્યારે દેશે આર્થિક વિકાસ કર્યો, બરાબર છે. આર્થિક વિકાસ દેશ કરે એટલે શું થાય? તો કે લોકોના ઓટોમેટિકલી જીવન ધોરણમાં શું થવા માંડે? સુધારો થવા માંડે, બરાબર છે. તો સરસ એવો તમે આ લોકો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, જેથી કરી અને બોર્ડની અંદર આવું પૂછાય તો તમે સરસ એવા અક્ષર અને સુંદર તમારો પોતાનો વિકાસ થાય એટલા માટે પણ તમે આને લખી શકો છો. ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આગળનો મુદ્દો આપણે ચર્ચા કરીએ. ઓકે, ચલો નેક્સ્ટ. હવે આપણે હમણાં આગળ જ જોયું હતું કે આર્થિક વિકાસ એટલે શું? તો કે દેશની એક તો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય અને બીજું માથાદીઠ આવકમાં વધારો થાય, બરાબર. પણ હવે સાહેબ ક્વેશ્ચન એ છે કે રાષ્ટ્રીય આવક તો આપણને ખબર પડી જાય કે ભાઈ આ વખતે દેશે આટલા લાખ કરોડ રૂપિયાની આવક થઈ, આટલા લાખ કરોડ રૂપિયાની દેશની આવક થઈ, ટેક્સમાંથી, પછી બહારના પૈસામાંથી, વિદેશના પૈસામાંથી. પણ માથાદીઠ આવક કેવી રીતે ખબર પડે કે સાહેબ દેશમાં એક વ્યક્તિની આવક કેટલી છે? એવરેજ કાઢીએ તો એ કેવી રીતે કાઢવી? તો એના માટે જો આપણી પાસે છે ને સરસ એવું એક સૂત્ર છે માથાદીઠ આવક કાઢવા માટેનું, જે 1 માર્કમાં આઈએમપી, બરાબર. આ સૂત્ર જો આ રહ્યું. કેટલા માર્કમાં? 1 માર્કમાં આઈએમપી સૂત્ર છે. એમાં શું કરવાનું તમારે? માથાદીઠ આવક બરાબર રાષ્ટ્રીય આવક, એટલે રાષ્ટ્રની જે ટોટલ આવક 2025 નું જે બજેટ હોય, બરાબર, એમાં તમને રાષ્ટ્રીય આવક મળી જાય, બરાબર. એ રાષ્ટ્રીય આવક અને છેદમાં શું કરવાનું? કે એ દેશની કુલ વસ્તી મૂકી દેવાની, એટલે ખબર પડી જાય, બરાબર. આપણે એક એક્ઝામ્પલ લઈએ. જો આપણે માનીએ આપણે કોઈ દેશ નથી લેતા, આપણે સિમ્પલ એક કેલ્ક્યુલેશન કરીએ. રાષ્ટ્રીય આવક હું એવું માનું છું કે આપણે રાષ્ટ્રીય આવક છે ને ઉદાહરણ તરીકે 1 લાખ રૂપિયા લઈ લઈએ, હાલો, બરાબર. કેટલા? 1 લાખ રૂપિયા. અને એ દેશની અંદર ધારો કે વસ્તી છે 1000, આપણે એવું માનીએ. એક નાનકડો અવડો દેશ છે, ખોબા જેવડો, બરાબર. એમાં એની રાષ્ટ્રીય આવક કેટલી છે? 1 લાખ રૂપિયા છે. અને એ દેશની વસ્તી કેટલી છે? 1000 છે, બરાબર. તો ટોટલ ઉપર રાષ્ટ્રીય આવક અને છેદમાં વસ્તી મૂકી દો, પછી બધાય છેદ ઉડાડી નાખો. હાલો, એનો મતલબ શું થયો? કે ઈ દેશમાં માથાદીઠ આવક કેટલી થઈ? એવરેજ 100 રૂપિયા. હવે જો બધા વ્યક્તિ 100 રૂપિયા નહીં કમાતા હોય, કોક 95 કમાતું હોય, કોક 96 રૂપિયા કમાતું હોય, કોક 90 કમાતું હોય, કોક 50 કમાતું હોય, કોક 60 કમાતું હોય, કોક 70 કમાતું હોય, કોક 65 કમાતું હોય. મતલબ ઓલ ઓવર તમે એ હજારે હજાર જણાનો એવરેજ કાઢો ને ત્યારે કેટલા રૂપિયા નીકળે? તો કે 100 રૂપિયા નીકળે, બરાબર. તો એને શું કહેવાય? માથાદીઠ આવક કહેવાય, બરાબર. હવે આ માથાદીઠ આવક છે ધીરે ધીરે વધવા માંડે. ધારો કે વ્યક્તિ વધારે મહેનત કરવા માંડે, વધારે પૈસા કમાવા માંડે, તો સીધી વસ્તુ છે કે પોતાની જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એમાં શું આવશે? એનું જીવન ધોરણ કેવું આવશે? ઓછું આવશે, બરાબર. અત્યારે વ્યક્તિ 100 રૂપિયા કમાય છે તો 100 રૂપિયા જેટલી જ વસ્તુ ખરીદશે. આવતીકાલે 150 રૂપિયા કમાય, ધારો કે એના બીજા દિવસે 200 કમાય, 500 કમાય, 1000 કમાય. તો શું થાય? નવી વસ્તુઓ પોતાની લાઈફમાં ખરીદતો જાય, એટલે વ્યક્તિનું જીવન ધોરણ સુધરવા માંડે, બરાબર. તો જો માથાદીઠ આવક એટલે શું થશે? તો કે રાષ્ટ્રીય આવકના છેદમાં કુલ વસ્તી. હવે જો ભારતની આઝાદી પછી, એટલે જ્યારે ભારત આઝાદ થયો 1947માં, બરાબર, એ પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક, કઈ આવક? તો કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક માં વધારો થવાથી, જો હું કીધું વધારો થવાથી, એટલે એનો મતલબ છે કે વધી છે, એ ફાઇનલ છે, બરાબર. હવે તમને ખબર છે આઝાદી સમયે ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારત દેશ પાસે કાંઈ હતું ને, એમ સમજો. અંગ્રેજોએ આખા દેશની અંદર હાવ પૂરું કરી નાખ્યું હતું, બધું તળિયા ઝાટક આપણી ભાષામાં કહીએ તો. આ ઓચિંતાનું એવું શું થયું? રાષ્ટ્રીય આવકમાં વધારો થયો હતો. તો ઘણી બધી સરકાર, જે નવી સરકાર આવીને શું કર્યું? ડાયરેક્ટલી ઇન્ડિયન ગવર્મેન્ટ જે આવી એની તો કે નવી પંચવર્ષીય યોજનાઓ, ખેતીવાડી ઉપર ધ્યાન દીધું, કારખાનાઓમાં ધ્યાન દીધું. એટલે શું થયું? ધીમે ધીમે ભારત દેશ ઉપર આવવા માંડ્યો. અને શું થયું? તો કે રાષ્ટ્રીય આવક કેવી થવા માંડી? વધવા માંડી. હવે રાષ્ટ્રીય આવક વધી તો ઓટોમેટિકલી શું થાય છે? માથાદીઠ આવક વધવા જ માંડે. સીધી વસ્તુ છે ભાઈ,
બરાબર છે. એ વધવાથી શું ફાયદો થાય દેશને, તો કે એમાં અનાજ, પછી કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, પછી લોકો રહે છે એવા મકાન વગેરે સેવાઓનો વપરાશ અને સુવિધાઓમાં પણ વધારો થાય છે. બરાબર, વ્યક્તિ વધારે પૈસા કમાવા માંડે તો બધું ઓટોમેટિકલી બધી રીતના ફાયદા થવા માંડે સરકારને. બરાબર, ને આપણે થવા માંડે. પહેલાના સમયમાં લાઇટ એટલે વીજળી નહોતી. બરાબર, અત્યારે આ ક્યાંથી આવી ગઈ? કારણ કે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે. બરાબર, દેશની રાષ્ટ્રીય આવક ક્યારે વધે? જ્યારે દેશ આત્મનિર્ભર બને ત્યારે ઓટોમેટિકલી શું થવા માંડે, તો કે ત્યારે ઓટોમેટિક રાષ્ટ્રીય આવક વધે. રાષ્ટ્રીય આવક વધે એટલે માથાદીઠ આવક વધે. બરાબર છે. તેથી આટલા ડેટા ઉપરથી આપણે કહી શકીએ કે ભારતમાં શું થઈ રહ્યો છે? આર્થિક વિકાસ થઈ રહ્યો છે. અને અત્યારે ભારત છે આઈ થિંક ત્રીજી કે ચોથી ઇકોનોમી ઉપર છે વિશ્વની અંદર. એક સમયે ભારત 130મા નંબરે હતું. આજે ભારત કેટલા નંબરે આવી ગયું આર્થિક વિકાસમાં, બધી રીતે જીડીપીમાં? બરાબર છે, બીજા કે ત્રીજા નંબરે આવી ગયું છે આઈ થિંક ભારત, ત્રીજા ચોથા નંબરે, સોરી. બરાબર, એનો મતલબ શું થાય છે કે ભારતે છેલ્લા આઝાદી પછીના વર્ષોની અંદર ખૂબ વિકાસ કર્યો છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર, એ ક્યારે ખબર પડે? જ્યારે આપણે આ સૂત્ર આવડતું હોય ને તો આપણને ખબર પડી જાય કે દેશે વિકાસ કર્યો છે કે નથી કર્યો. બરાબર, જો હવે એટલે જ કહું છું કે આ ચેપ્ટર છે ને બહુ સમજવા જેવા છે, મજા આવે એવા ચેપ્ટર છે. અંદર થોડુંક ઉતારો, થોડોક રસ લ્યો ને, દેશ પ્રત્યે થોડીક લાગણી હોય ને તો આ ચેપ્ટર સમજવાની મજા આવે. નકર ન મજા આવે. ખાલી તમને તમારી જ પડી હોય ને તો આ ચેપ્ટર કેવા લાગે? બોરિંગ લાગે, સાહેબ યાદ નથી રહેતા. આમાં મને તમે સમજાવો શું યાદ રહે એવું નથી. બરાબર, રૂપિયાની વાત આવે ને ભારત વાળાને જો કઈ યાદ ન રહે તો એ વસ્તુ માયનામાં જ ન આવે. બરાબર છે, તો આ ચેપ્ટર છે રૂપિયાના જ છે. કેમ રૂપિયા ભેગા કરવા ને ક્યાંથી ભેગા કરવા ને કેમ દેશને ફાયદો કરાવવો, એની જ આમાં વાત છે. બરાબર છે, તો સમજો આ ચેપ્ટર ને નિરાતે બહુ મજા આવે એવા ચેપ્ટર છે. બસ ખાલી લખવામાં છે ને થોડીક લેંગ્વેજ તમને ઓલું હાર્ડ છે. એ લેંગ્વેજ હાર્ડ નથી, તમને સમજાતી નથી ને એટલે. પણ હવે સમજાયું છે મેં તમને આટલું, તો તમને સમજાઈ જવું જોઈએ. સીધી વસ્તુ છે. બરાબર ને, બહુ સાદી લેંગ્વેજમાં તમને સમજાય એવી ભાષામાં મેં તમને સમજૂતી સરળ આપી છે. બરાબર, તો હવે તો તમને સમજાઈ જ જવું જોઈએ. અને બીજું, આમાં થોડી ઘણી તમે મૌલિકતા વાપરો છો બોર્ડની એક્ઝામમાં તો કાંઈ ખોટું નથી. બરાબર, હવે તમે ધારો કે કપડા, રોટી, કપડા, મકાન લખી નાખો વીજળીની જગ્યાએ, તેમાં શું ખોટું છે? વધ્યું જ છે ને. બરાબર, દેશમાં ફાયદો થયો જ છે. બરાબર, તો તમે વીજળી ને મકાન લખ્યું ભાઈ, વીજળીની જગ્યાએ તમે હજી વધારાનું લખી નાખો ભાઈ ટેકનોલોજી, તેમાં શું ખોટું છે? સાચું જ છે. બરાબર, શિક્ષણની જગ્યાએ એમ લખી નાખો ભાઈ અપડેટ શિક્ષણ, ઓનલાઈન એજ્યુકેશન, તમે ખોટું શું છે દેશમાં? સાચું જ છે. બરાબર છે, પણ તમે એમ કહો રાષ્ટ્રીય આવક છે એ કોઈ દેશ, આપણા દેશની 1000 રૂપિયા છે તો ઈ ખોટું છે થોડું. પછી હવે એટલું ફાકું ન મારે બોર્ડમાં. બરાબર, 1 લાખ 5-10 લાખ કરોડ એમ લખી નખાય કંઈક, પણ તો સારું લાગે કંઈક દેશમાં. બરાબર છે, એટલે આ બધો એટલો ડેટા ઉપરથી આપણે શું કહી શકીએ કે ભારત શું કરી રહ્યો છે? અત્યારે આર્થિક વિકાસ કરી રહ્યો છે. એટલે આપણો દેશ કેવો છે? વિકાસશીલ દેશમાં આવે, હજી વિકસિતમાં આવતો નથી. વિકસિત ક્યારે થાય? તો કે જ્યારે આ દેશની કુલ રાષ્ટ્રીય આવક છે ને એ અત્યારે છે એના કરતા હજી 4-5 ગણી વધી જાય ને પછી શું થઈ જાય? આપણો દેશ ઈ વિકસિત થઈ જાય. બરાબર, એટલે ભારત કેવો દેશ છે? વિકાસશીલ દેશ છે. હજી વિકાસ કરી રહ્યો છે, મતલબ હજી બાળકની જેમ ધીમે ધીમે મોટો થાય છે આપણો દેશ. બરાબર છે, ને ધીમે ધીમે બધી ફેસિલિટીઓ વધતી જાય છે. તમે જોઈ શકો છો અત્યારે જે પ્રમાણે કન્ડિશન છે એ પ્રમાણે. બરાબર, તો સરસ એવો તમે પણ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, એટલે આટલું તમે પૂછાય તો તમે વ્યવસ્થિત રીતે તમે લખી શકો છો બોર્ડની અંદર.